તો આજે છે ને ગુરુ પૂર્ણિમા છે, તો બધાને જય બજરંગદાસ બાપાના તરફથી છે ને સારા એવા આશીર્વાદ મળે. આજ તો જાગરણ છે ને તમારે, હે તો જાગીશ તું, હે પુણ્ય આશ્રમ હડમતિયા કાળુ બાપુની દવા પ્રસાદી અત્યારે છે ને ચાલુ છે ગાયત્રી રોડ ઉપર. આપણે પ્રસાદી છે ને ઘેરે લાવ્યા છે એવી. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આજે છે ને ગુરુ પૂર્ણિમા છે, તો બધાને જય બજરંગદાસ બાપાના તરફથી છે ને સારા એવા આશીર્વાદ મળે. અને કમેન્ટમાં છે ને બાપા સીતારામ લખી નાખજો. આપણે એક સારી એવી કમેન્ટ કરી નાખો બજરંગદાસ બાપાની. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને આ પૂનમ છે ને, હું પૂનમ રહ્યો છું. અત્યારે ઉજી નહોતો રહેતો, વશમાં રહેતો, પછી બંધ કરી દીધું રહેવાનું. કેમ કે પછી પૂછ્યા પેટે બહુ રોઈ ન એક તો, એટલે પછી હેતુભાઈ ફોન ધીમો કરો. એટલે છે ને પૂછ્યો બહુ ન રહે તો એટલે પછી બંધ કરી દીધું. અને હવે આજથી પાછું શરૂ કરી દીધું છે. તો આજ પૂનમ રહ્યો છું. કા જય માતાજી, જય બાપા સીતારામ. આજ તો ગુરુ પૂનમ છે ને? હા, ગુરુ પૂનમ છે આજે. મેં કહેતા નથી, યાદ નહોતું. મેં કીધું હું આજ ગુરુ પૂનમ છે, મારે રહેવી છે, તો હું કોરાઈશ. બટેટા પડ્યા છે, સૂકી ભાજી બનાવી નાખીશ. બપોરે ગેળા લેતા આવજો. હા, જો તોય તો હજી એટલે બધું પૂછ્યું જ ન રહે એટલું, કેમ કે આખો દી બળનું કામ કરવાનું હોય, એટલે પછી થોડું ઘણું ખાવું પડે. એટલે આપણે હાવ નકોડો નથી રહેતા, ફરાળ ને એવું કરશું થોડુંક. ફરાળ તો કરવો જ પડે ને, આખો દી ઘણા ખરા આમ નામ કાઢ નાખે. એટલે ના ના, એ ઘણાથી નીકળી જાય, પણ ન કરાય એમ. ના ના, થોડું ઘણું પેટ પૂજા કરવી પડે. તો કાંઈ નહીં, જો મસ્ત બધા આજ કેતન છે ને ખાટલો લાવ્યા છે. હા, તો હું આડવડું હરકું કરતી હતી કે હું એક ઠેકાણ જગ્યા થઈ જાય ને મૂકવાની. એમ બહાર તો કેમ મુકાય નહીં, વરસાદ આવે. હવે ઘરે હોય ન હોય, વરસાદ આવીને રહ્યો તો ખાટલો પલળી જાય, રૂમમાં રાખવાનું છે. હું એમાં એમ છે, કાલે સાંજે હું ગયો હતો મારા શેઠની ઘેરે. કેમ કે કાલે અમે ઓફિસે ભેગા થયા ને ત્યારે એણે મને કીધું હતું, મને કે તમારે કેમ ખાટલાનું છે કે. તો મેં કીધું લેવો છે તો નહીં. મને કે તો લેતા નહીં કે મારી રૂમે પડ્યો છે કે લઈ જાયજો. તો આ ખાટલો આપણે લાવ્યા છીએ એના ઘરેથી. જવો મસ્તીનું છે ને કવર બવર ચડાવેલું તૈયાર છે. મને કે લઈ જાવ કે તમે વાપરો એમ. તો આપણે કાલે સાંજે ગયા હતા લઈ આવ્યા. અને હવે ચા બની ગઈ છે ને, જો તો અત્યારે મેં છે ને બીજી વખત ચા પી લીધી છે. આજે સવારનો નાસ્તો કાંઈ લીધું નથી, કેમ કે પૂનમ રહ્યો હતો એટલે ચા પાણી ઉપર આખો દિવસ કાઢવાનો તે વધારે. તો હાલો ચા તૈયાર થઈ જાય ને પી નીકળી જાય આપણે કામે. પુણ્ય આશ્રમ હડમતિયા કાળુ બાપુની દવા પ્રસાદી અત્યારે છે ને ચાલુ છે ગાયત્રી રોડ ઉપર. આપણે દવા ગાયત્રી રોડ છે ને, રોડની કાંઠે છે રાખેલું કાળુ બાપુ આશ્રમ હડમતિયા. દવા મુનિ બાપુ આશ્રમ બધા સેવામાં. કાળુ બાપુ હોટલ છે ને એના તરફથી આ બધું રાખેલું છે. કાળુ બાપુ રેસ્ટોરન્ટ દવા પ્રસાદી વિતરણ ચાલે છે. દવા હરદેવ છે ને તૈયાર થઈને જાય ત્યાં સ્કૂલે. હવ દવા હરદેવને મૂકવા જાય છે ને મમ્મી જીનું લેવા જવાનું છે. કાળજી હાલો ઉપર જીનું લેવા જવાનું છે. તો દવા અમારી જીનું બેને તૈયાર થઈ ગયા છે. દવા સરસ મજાની ચણિયા ચોળી પહેરીને. કા એમ આજ તો જાગરણ છે ને તમારે, હે તો જાગીશ તું, હે એમ નહીં રાતે જાગવાનું હોય. આજ તમારા મુલાકાતનો છેલ્લો દિવસ છે ને એટલે. હા, હરદેવને એને છે ને સ્કૂલમાં નવા કપડાં પહેરી જવાનું કીધું છે, એટલે બધા તૈયાર થઈ ગયા છે. અને આપણે છે ને ભાવન રૂમે અત્યારે આવી ગયા છીએ. શું પ્લાન કરો છો અંદર? એ જીનું કે મને મારા પપ્પા મૂકો આવે તે મેં પાછો ફોન કરીને ના પડી, મૂકો મામા આવે છે. હા, તો આપણે પ્રસાદી છે ને ઘેરે લાવ્યા છીએ. અને હરદેવના ટિફિનમાં થોડુંક નાખી હતી ગુંદી ગાંઠિયા. જવો ભાખરી ગુંદી ગાંઠિયા અને સૂકી ભાજી એટલું છે એનું. અને હવે એને મૂકવા જવાનું છે. ચાલો તો મૂક્યા ઉકેલા. હવે આ છે ને ગુરુ પૂનમ છે એટલે બધી જગ્યાએ છે ને પ્રસાદી તો વેચતા જ છે. કેમ કે રસ્તામાં ઘણી જગ્યાએ મને આડી આવી, પણ આ શું છે કે હડમતિયા તરફથી પ્રસાદી હતી. તો મૂકો હાલો પેલા ત્યાં તો આ પ્રસાદી લેતા જ આવી થોડીક, અને ઘર હાટું લેતો આવ્યો છું. હરદેવને ટિફિનમાં મોકલી દીધી થોડીક, અને ભાવન ઘેરે આપી. કા અને આજ આપણે પૂનમ રહ્યા છીએ એટલે ફરાળમાં સૂકી ભાજી ને છાશ ને સેવડો છે. પણ હેતુભાઈ ખાય છે. કાંઈ તું મજા આવે ને? હા, તમારે સૂકી ભાજી ભાખરી ભાખરી યાર એમ. હા, અમારે જ ખવાય નહીં. શું કેવું? હા, નોખું ન કરવાનું આવે ને. આ તો 2 દિવસ કેતન વેલા આવે ને તો હરદેવના મિક્સર માર પોરો રહી છે. 2 દિવસ તો હું નવરો છું. હાવ તો 2 દિવસ વેલા આવ્યો એટલે માર પોરો છે. સવારનો ઓફિસે બેઠો ઈ જ તે કાંઈ કામ નથી આજ. હરદેવને મજા આવે. હા, ગાડી ઉપર જવાની એમ હાલે જાવું નહીં, થાકી જાય.
કા એ તું કાંઈ નહીં હાલો છે ને પરસેદી આપણે શું કહેવાય પૂનમ રિયા એટલે હુકી ભાજી ને છાશ ને સેવડો ખાઈ લેવી. હા પૂરું પૂનમ હોય ને વરસાદ ન હોય બને તો અત્યારે છે ને વરસાદની પધરામણી થઈ ગઈ છે. ધરમર આવે છે અત્યારે. જો આ શેરીમાં બતાવીને તમને બધા પાણી આવવા મળ્યું. આ અમારી કંપની છે અહીંયા. જો પાછળ આ બધું લોકેશન કેવું KGF જેવું છે કે નહીં, બધું અલગ જ છે. આ જો KGF જેવું છે. આ ફેક્ટરી છે કાપડની ખેની હોય કોને ખબર. અહીંયા અમારી ઓફિસ છે અત્યારે. અહીં પહેલા માળા ઉપર છે. હવે ઘરે જવા નીકળ્યું હતું પણ ધરમર શરૂ થઈ ગયું છે. રેનકોટ પહેરીને જવા દો ઘરે આવે. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणता कृष्णनाशाय गोविंदाय नमो नमः. જેનો દીવાબત્તી કરતી છે ને શ્લોક બોલે છે કૃષ્ણ ભગવાનનો. એ હજી બોલતી થાય અને શીખી ગઈ છે. અને અત્યારે અમે છે ને ભાવુને રૂમે સીવી કેમ કે અમારા પૂનમનું જમણવાર અહીંયા રાખ્યું છે ભાવુએ. ગુરુ પૂનમને પ્રસાદ હા ઉજવણું કર્યું છે ભાવુએ. હું આ લોકોને કહું છું તમે અહીંયા બી આવો ને ફેરવા નહીં કેમ કે આ ત્રણ માં દીકરો તો આખો દી અહીંયા જ હોય ઘરે હા. જાતા જ નથી કા દિવસે આવડે આવીને ને બપોરે જોઈએ. માય ને એક દી ખાય છે બપોર ખાવા ખાલી જઈને પાછા અહીંયા આવી આવે કા. અહીંયા હું કાંઈ ખારું બનાવવાનું હજી તો આપણે વાત કરી હોય ને તો ઈ છે ને આ ધામા નહીં દે ઈ કે આપણે ઈ કે અહીંયા રહેવાનું છે ઈ હા. કે. તો મમતાની છે ને લીંબુનું રસનું કાઢે છે તો જમવાનું આપણે અહીંયા છે. પાછા એવા નકટા બાજુમાં રહેવા આવ્યા એટલે અમને એકલા ગળે ન ઉતરતું. હથવારો થઈ ગયો મજા આવે. એકલા નો ભાવે ને એટલે એટલે અમે હથવારો કરાવી. હા તો અત્યારે છે ને ભાવન રૂમે આપણે જમવાનું છે તો વૈયા છીએ રૂમે. તો સરસ મજાની ભાજી બનાવી છે. એમાં નાખી દીધું ચીઝ પાપડ ને પાવ અને બધા છે ને એક જમવા બે જશે વાળું કરવા કા. જેનું મોડક જ છે આ છેલ્લો દિવસ છે જાગરણ છે એટલે ભાજી ખાઈને વહી ન જાવ જેનું જાગરણ કરાવવાનું છે ખવાય જાય પછી હમણાં ઊંઘ આવી જાય એમ કાજીનું. ન આવે મારી પેલા હમણાં જીનું હુઈ જાય જોઈજે ને કા તો 10 વાગે ત્યાં હમણાં હુઈ જાય તો તો આપણે હોઈ જવાનું હા એમ મોડા કરતા હાલે તો કા. હા પછી જાગરણ પૂરું એટલે જેનું જગ્યાએ જાગે ત્યાં જાગરણ કરવાનું મમતાને આન તો બે જશે કા. કાંઈ મસ્ત બનાવે છે ભાવની ભાજી. તમે હા. ખાઈ જાઓ બધાય ભાજી ખાઓ. ભાજી મસ્ત બની છે હો. ચીઝ નાખી અને નાખ. કેજો કોણ જાગ્યા દિવસે એમ કોણ જાગરણ કીધું છે એમ. વાંધો ને હાલો. મસ્ત મજાની ભાજી ને એવું ખાઈને નવરા થઈ ગયા. વાસણ ઉટકી નાખ્યા ને હવે છે ને બધા નવરા બેઠા છે. નવરા ને બેઠા વાહ ભાજી વધી ગઈ બધા લાંબુ બધું હે એટલી બધી ભાજી વધી ગઈ. જાગરણ હતું જાગરણ હુઈ ગયું હોય જેનું બેન હોય તો પછી આપણે હુઈ જવાય ને હવે જાગરણ પૂરું થઈ ગયું એટલે હવે ક્યાંય નહીં જવાનું હવે પૂરું પૂરું ને હવે જાગરણ પૂરું ને હા. હા એમ. હવે કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં.